નમસ્કાર મિત્રો, મારું નામ છે રાઠોડ મહેન્દ્ર અને હું સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના ગડુ ગામથી વાત કરું છું. તો મિત્રો, અત્યારે જાણીએ છીએ કે આપણે સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ગીર જિલ્લાના ટૂંકમાં ગીર વિસ્તારની અંદર અત્યારે ઘણા લોકો ખેતીવાડીની અંદર એનું જીવન ગુજરાન રોજબરોજનું ચલાવે છે કે જેનું દરરોજનું જે પણ કાંઈ મહેનત કરી અને ખાવાનું હોય બરોબર કે જે ખેત મજૂરીની અંદરથી જ મેળવે છે કે અત્યારે જુદા જુદા પ્રમાણની અંદર બરોબર અત્યારે ઘણા પાકો વાવે છે. ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુની અંદર અત્યારે કંટોલા કે જે અત્યારે કંટોલી નામનો એક પાક આવે જેનો અત્યારે ઘણા લોકો વાવેતર કરે છે. પણ અત્યારે મેન એનો પ્રોબ્લેમ સમસ્યા શું છે તો કે એની અંદર જે મહેનત કરે છે બરોબર તડકાની વરસાદની જે મહેનત કરે છે એની અંદર એને જોઈએ પૂરતા પ્રમાણની અંદર એને રિઝલ્ટ કે એનો ફાયદો નથી મળતો અને ફાલ નથી મળતો અને દિવસે ને દિવસે એની અંદર ઘણા બધી રોગચાળાને કારણે અત્યારે એનો પાક બગડતો જાય છે. તો જેથી કરીને અમારી સંસ્થા ટીમેક્સ રિટેલ લિમિટેડ કે જે ઘણી બધી ઓર્ગેનિક બરોબર કે ભાઈ આયુર્વેદિક પ્રોડક્શનનું અત્યારે ઉત્સર્જન કરે છે કે જેનું સર્જન કરી અને ઘણા લોકોને આ પ્રોવાઈડ કરે છે અને આપે છે અને એની અંદર ઘણું બધું રિઝલ્ટ મળે છે. કે જેવી જ રીતના વાત કરું ને તો ગડુ ગામની અંદર જે આપણા ખેડૂતભાઈ છે બરોબર એને કંટોલીની પોતાના પાકની અંદર ખૂબ સારી રીતે ફાયદો થયો છે. તો હાલો આપણે ખુદ જાણીએ અને એની પાસેથી બધું આખી માહિતી લઈએ કે એને કઈ રીતના ફાયદો થયો છે. તો શું તમારું નામ મોટા ભાઈ? મારું નામ બાબુભાઈ કાનાભાઈ ચૌહાણ. અને તમારો જિલ્લો? જિલ્લો જુનાગઢ. અને તમારું ગામ? ગામ ગડુ. તો જ્યારે તમે આ પ્રોડક્શન છે બરોબર આપણી ભૂમિ વિટા કરીને પ્રોડક્શન છે બરોબર, તો જ્યારે તમે આની અંદર આનો ઉપયોગ નહોતો કર્યો ત્યારે આ કંટોલીની સ્થિતિ કેવી હતી? ત્યારે કંટોલીની સ્થિતિ હાવ ખરાબ જ હતી બરોબર. કોઈ જાતની એમાં કોઈ ઓલું નતું બરાબર. આ પીરી પડી ગઈ હતી ને કંટોલા પીરા નીકળતા અને પછી મેં 2 વખત આ ભૂમિ વિટાનો યુઝ કરેલો. 2 વખત ઉપયોગ કરેલો. બરોબર. તો રિઝલ્ટ સારું મળે છે. અને જ્યારે તમે ઉપયોગ કર્યો તે પછી અત્યારે તમારા કંટોલાની અંદર અથવા તો તમારે એના જે ઉતારાની અંદર અત્યારે કેવો તફાવત છે? અત્યારે મારે 3 ગણો તફાવત વધી ગયો છે. અચ્છા, એટલે આની અંદર તમને સંપૂર્ણ રીતે ફાયદો થયો છે અને તમને સંતોષ છે? હા, સંતોષ. તો અત્યારે તમે સાંભળે છે ઘણા લોકો આપણા સૌરાષ્ટ્રના ખેડૂતો, તો તમે એના મત મુજબ જે લોકો કંટોલીનું વાવેતર કરે છે તો તમે એ લોકોને શું કહેવા માંગો છો આ ભૂમિ વિટા? સારું એવું પ્રોડક્ટ છે ટીમેક્સ નું અને મારા ખાતર ખેડૂતને સારું થાય માટે વાપરે તો સારું એમ. બરોબર. એટલે આની પહેલા તમે આ કંટોલીની અંદર બરોબર કયા પ્રકારની દવા છાંટતા? આની પહેલા તો અમે ઝેરીની અસર કરતા. આ ભાઈનું કહેવાનું એવું છે કે જ્યારે આની પહેલા એ રાસાયણિક દવા અને ખાતરોનો ઉપયોગ નુકસાન બહુ કરતી. અને હા, આ ભાઈનું કહેવાનું પણ એવું છે બરોબર. અમારે લોકોને વાતચીત થઈ કે મેં આ દવાનો ઉપયોગ કર્યો તે પછી આની અંદર યુરિયા નામનું ખાતર પણ આની અંદર કોઈ જાતનું મેં ઝેરી ખાતર નથી વાપરેલ નથી બરોબર. છતાં પણ અત્યારે તમે લોકો જોઈ શકો છો કે અત્યારે આ પાકની અંદર ઘણો બધી બેનિફિટ થયો છે. આવા પ્રમાણની અંદર અત્યારે કંટોલા પણ ઉતરી શકે છે બરોબર. તો અત્યારે ઘણા બધી ખેડૂત મિત્રો પોતાની મહેનત કરી બરોબર અને જે પાકનું વાવેતર કરે છે અને અત્યારે ભારતની અંદર અત્યારે એવું છે કે જે એ વળતર મેળવે છે, ઉત્પાદન સારું એવું કરે છે, ઘણી બધી મહેનત કરી, પણ અત્યારે મેઇન પ્રોબ્લેમ છે કે એનો ભાવ નથી મળતો. તો આ બધી ધ્યાનમાં લઈ બરોબર ને અમે ટીમેક્સ એક એવું વિઝન લીધું બરોબર કે રોગ મુક્ત આખી ઝેર મુક્ત એવી પ્રોડક્શન બનાવી અને સૌરાષ્ટ્રની અંદર અત્યારે અમે લોકો પ્રમોટ કરવા નીકળ્યા છીએ. તો જેવી રીતના હવા ભાઈવે જેવી રીતના અમે કીધું એવી રીતના અમારી ચેનલની અંદર ઘણા બધી પ્રોડક્શનના અને ઘણા બધી રિઝલ્ટ મળ્યા છે. તો તમે અમારી ચેનલની અંદર તમામ લિંકો આપેલી અને જોઈ શકો તો એના રિઝલ્ટ જોઈ શકો છો. તો હું તમને લોકોને એ કહેવા માંગુ છું કે જે પણ ખેડૂતો પોતાની મહેનત કરે રિઝલ્ટ નથી મળતું તો અમારી ટીમેક્સની તમામ પ્રકારની ઈયળને લગતી, ફૂગને લગતી, ઘણા બધી રોગને લગતી ઘણી બધી પ્રોડક્શન બનાવીએ છીએ. તો આ પ્રોડક્ટ વાપરવાની અથવા તો યુઝ કરવાની હું તમને અત્યારે સલાહ આપું છું. તો ચાલો આપણે એક કદમ ઇન્ડિયાની ઓર વળીએ. જય હિન્દ, જય ભારત.